નમસ્કાર. વાતાવરણ ન્યૂઝ પોર્ટલમાં આપનું સ્વાગત છે. ચાલો દિવસભરની મોટી ઘટના પર નજર કરીએ. અલકનંદામાં શ્રદ્ધાળુઓની બસ ખાબકી, સુરતની 17 વર્ષની દીકરીનું મોત, 8 ઈજાગ્રસ્ત, 10 ગુમ થયેલા યાત્રીઓનું લિસ્ટ જાહેર કરાયું. ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાટીદારોની ગાંધીનગરમાં મળશે બેઠક, વર્ષ 2015ની જૂના જોગીઓ એકત્ર થશે. સુરતમાં પૂર બાદ ચારે બાજુ ગંદકીના ઢગલા, કચરાનો નિકાલ ન થતાં રોગચાળો ફેલાય તેવી દહેશત. 2 દિવસ બાદ સુરતમાં વરસાદે આરામ લીધો છે. સુરતમાં પૂર માટે શાસકો જવાબદાર, વિપક્ષનો ગંભીર આક્ષેપ. સમીક્ષા બેઠકમાં માત્ર ચા નાસ્તા થાય છે. વરસાદના વિરામ વચ્ચે વડોદરાના વોર્ડ 8-9ને જોડતો ડબલ ટ્રેક ધોવાઈ ગયો. ડબલ ટ્રેકના બદલે સિંગલ ટ્રેક થતાં વાહન ચાલકોને મુશ્કેલી. આંદોલનની ચીમકી. નવસારીમાં ભારે વરસાદથી અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં સફળતા, બ્લેક બોક્સની મેમરીનું રૂપાંતરણ કરાતા તપાસને વેગ મળશે. બંધારણ જ સર્વોપરી, સંસદના મૂળ માળખા સાથે છેડછાડ ન કરી શકે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કારોબારી અને વિધાનસભા તેના હેઠળ કાર્ય કરે છે. સલાહ આપવા બદલ વકીલોને સમન્સ, ન્યાયતંત્રની સ્વતંત્રતા પર જોખમ. તાજેતરમાં ઈડીએ 2 વરિષ્ઠ એડવોકેટને સમન્સ પાઠવ્યા હતા. રાજ્યમાં હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના. મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. આનો દેશ વિદેશની મોટી ઘટના તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમારું મનોબળ વધારવા માટે અમારા પ્રયાસને ફોલો અને વધુમાં વધુ શેર કરશો, લાઇક કરશો.